ચૈતર વસાવા જેલમાં તો છે પણ તેમનું ધારાસભ્ય પદ હજી યથાવત છે। આ ઘટના બાદ સવાલો ઘણા ઊભા થયા પણ તેમના ધારાસભ્ય પદનું કોકડું હજી ગૂંચવાયેલું છે અને રાજનીતિમાં ચર્ચાઓ એવી જામી છે કે શું આની પાછળ પણ ભારતીય જનતા પાર્ટીની કોઈ નવી રાજનીતિ છે, કારણ કે ચૈતર વસાવાનું પદ સત્તાવાર રીતે હજી સુધી રદ થયું નથી। શું છે આખો મામલો, રાજનીતિ શું કહી રહી છે, આ વિષયને લઈને તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી દીધી છે। નિયમ એવું કહે છે કે 2 વર્ષથી વધુની સજા થાય એટલે ધારાસભ્ય પદ આપોઆપ નોન વર્કિંગ મોડમાં આવી જાય। કોર્ટના ઓર્ડરને આજે 15 દિવસ વીત્યા છે ત્યારે હજી સુધી ચૈતર વસાવાનું પદ સત્તાવાર રીતે રદ થયું નથી। આ નિર્ણય કેમ વિલંબમાં મુકાયો છે તે મુદ્દે અત્યારે હાલ રાજનીતિમાં ચર્ચાઓ થઈ રહી છે અને આમ તો રાજકીય નિષ્ણાંતોના મતે ભાજપની એક રણનીતિ રહી છે કે વિરોધીઓને ક્યાં તો પક્ષપલટું કરાવે, ક્યાં તો ખોટા કેસમાં જેલમાં ધકેલે છે। ચૈતર વસાવાના કિસ્સામાં પણ કંઈક આવું જ બન્યું છે, પણ ભાજપનો આખો ખેલ ઊંધો પડે તેમ છે। આ જોતા આ કિસ્સામાં ભાજપ સરકારે તેલ જુઓ અને તેલની ધાર જુઓની નીતિ અપનાવી પડી રહી છે। રાજકીયમાં અત્યારે હાલ એવી પણ ચર્ચાઓ જામી છે કે નર્મદા જિલ્લામાં આપનું રાજકીય પ્રભુત્વ વધ્યું છે। એટલું જ નહીં, ભાજપના રાજકીય પેતરા વચ્ચે પણ ચૈતર વસાવા નર્મદા જિલ્લા પંચાયત કબજે કરવામાં સફળ રહ્યા છે। આ જોતા ભાજપે ચૈતર વસાવાના વિજય રથને રોકવા માટે ચૈતર વસાવાને કેસરીયો ખેસ પહેરાવવાના અથાગ પ્રયાસો કર્યા હતા। આમ છતાં પણ આ દાવ સફળ ન થયો। આખરે વન કર્મચારી પર હુમલો કરવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં જવાની નોબત આવી છે। હવે જ્યારે ચૈતર વસાવાનું ધારાસભ્યનું પદ રદ કરવાની વાત આવી છે ત્યારે આ નિર્ણય લેવો ભાજપ સરકાર માટે કઠિન બન્યો છે। તેનું કારણ એ છે કે અસલી ખેલ તો આદિવાસી વોટ બેંકનો છે। ચૈતર વસાવા આદિવાસી વિસ્તારનો મોટો ચહેરો છે। જો ઉતાવળમાં ધારાસભ્ય પદ રદ કરવામાં આવે અને ડેડિયાપાડાની પેટા ચૂંટણી જાહેર થાય તો આદિવાસી મતદારોની સહાનુભૂતિ મેળવીને ચૈતર વસાવાના પત્નીને ઉમેદવાર બનાવીને ચૂંટણી જીતી જાય તેવા ઉજળા સંજોગો છે।